મહારાષ્ટ્ર અને વરસાદને ચોલી દામનનો સંબંધ છે એમ કહીએ તો ખોટું નથી. કવિ રમેશ પારેખે ભલે લખ્યું હોય કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, પણ મુંબઈમાં સૌના ભાન શાન વરસાદ ભીંજવે છે. વરસાદ જ્યારે પણ આવે, મોસમી વરસાદ હોય કે કમોસમી વરસાદ હોય, ભાદરવામાં મુંબઈએ કલ્પના પણ નહીં કરી હોય એવું અકલ્પનાતીત વરસાદ બુધવારે મંડાણો અને એક મહિલા ગટરના મેલહોંડમાં પડી જતા તેમનું મોત પણ થયું. મુંબઈની લાઇફલાઇન ખોડંજાઈ ગઈ અને હજુ પણ હવામાન વિભાગ કહે છે તેમ મુંબઈમાં પણ અન્ય રાજ્યોની જેમ 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓને નકારી શકાતી નથી. બી એલર્ટ મુંબઈ એન્ડ મુંબઈકર્સ. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. બુધવારના ધોધમાર વરસાદે મુંબઈને બેબાકળું બનાવી દીધું. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું. પુણે અને પિંપરી ચિંચવડમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લેવા અપીલ કરી હતી. રેલવે કામગીરીને પણ અસર થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી ઉપરાંત કોંકણ અને ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ચાનમ, પૂર્વ મધ્યપ્રદેશ, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મરાઠાવાડ, કોસ્ટલ કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. શક્ય છે બિહાર અને રાયલસીમા, ગુજરાત પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગંગાજળ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ છે. તો મુંબઈના પરા વિસ્તાર અંધેરીમાં MIDC વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 45 વર્ષીય વિમલ ગાયકવાડનું ડૂબી જવાથી મોત થયું. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈ ફાયર બ્રિગેડે મહિલાને બહાર કાઢી કુપર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, परंतु डॉक्टरों तेमने मृत जाहिर करी. कल रात सीप्स गेट के सामने जो MIDC सेंट्रल रोड है उसके बीच में जो डिवाइडर है, डिवाइडर के बीच में जो गैप था उसमें एक कल रात अराउंड 10 बजे एक औरत गिरी. नीचे नाला था, नाला में गिरने के कारण उसका ड्राउनिंग होके उसकी डेथ हो गई है. तो कल रात पुलिस स्टाफ वहाँ पे MIDC पुलिस स्टेशन पर गया था. बॉडी को निकाल के हमने फिर उसको कूपर हॉस्पिटल में भेजा है. अभी उसके आगे की कार्रवाई के लिए ADR रजिस्टर किया गया है और लीगल कार्रवाई हम कर रहे हैं. अभी ADR रजिस्टर्ड है, उसमें डिटेल इंक्वायरी किया जाएगा. उसके बाद ही इसके बारे में बता सकते हैं. બીજી તરફ મુંબઈને અડીને આવેલા પાલઘરના વસઈ વિસ્તારમાં બુધવારે ભારે વરસાદના કારણે ઘણી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ઘણું ગુમાવવાનો વારો આવ્યો. આટલા ભારે વરસાદથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વસઈના તુંગારેશ્વર રોડ પર આવેલી બાપા સીતારામની પાછળ આવેલી આ ચાલ છે, જ્યાં ઘણી બધી ચાલમાં રહેતા લોકોના ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા. લોકો ઘરની બહાર પાણી કાઢવામાં વ્યસ્ત હતા. મુખ્ય માર્ગની વાત કરીએ તો જોરદાર કરંટના કારણે રોડ પર પાણી વહી રહ્યા હતા અને પાણીમાં કરંટ વહી રહ્યો હતો. ગઈકાલે વરસાદ બંધ થતાં ત્યાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ હતું. લોકો 2 થી 3 કલાક એક જ જગ્યાએ ઊભા રહી અને બંધ જેવી સ્થિતિમાં આવી ગયા હતા. 2.5-3 કલાક એક જ જગ્યાએ ઊભા રહ્યા બાદ લોકો પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. આમ છતાં પણ ઘરમાં પાણીની સ્થિતિ એ જ હતી જેવી 2-3 કલાક પહેલાના વરસાદમાં હતી. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર, મુંબઈ.